છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનો રેડ ઝોન કહેવાતો જે વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પાણીના સ્તર નીચે જતા રહે છે, જેને લઈને સરકાર દ્વારા વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણી દ્વારા સિંચાઈનો લાભ મળે અને ખેતી કરી શકે તેના માટે 20 વર્ષ પહેલા નર્મદાની માઇનોર કેનાલો બનાવવામાં આવી હતી, પણ અધિકારીઓની બેદરકારીને લઈને આજે પણ ખેડૂતોને સમયસર સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલા મેવાસ વિસ્તારના લોકો કઠોલી, ચીપાકોઈ, બોર તળાવ સહિત અન્ય 20 જેટલા ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમને 5 કે 6 દિવસમાં પાણી નહીં મળે તો તેમનો જે પાક તૈયાર થવાને આરે છે તે સુકાઈ જશે। આ સમસ્યા આજની નથી, પરંતુ વર્ષોથી આ સમસ્યાથી ખેડૂતો પીડાઈ રહ્યા છે। ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્રના કારણે તેમની વેદના અથડાતી નથી। प्रश्न एक है कि आज जो मेन केनल है, मेन केनल जो माइनोर है, बिलोडिया माइनोर एमांथी वर्षोथी 20 वर्षथी पानी एक पण टीपू समयसर मळतुं नथी। जे गया वर्षे पण अति वरसादना हिसाबे जे पाक थयो ए पाक नहीं थयो अने वधारे नुकसान थयुं अने वत्ता कि आ वर्षे पण जे समयसर पाणी ना मळे तो हमणे जे फूल भमरी जे हालमां बेठुं छे ए गળી जशे ने तो 4-5 દિવસમાં जो पाणी नहीं मळे तो बिल्कुल बधुं गળી जशे ने आ वर्षे पण हमणे नुकसान छे अने आगळ पण हमणे कोरोनामां नुकसान तो बेठेलुं ज छे। कठोली मुकामे जे नर्मदानी डिस्ट्रिक्ट माइनोर है एमां समयसर पानी न मळवाना हेतुथी आज जे प्रेस राखवामां आवी एमां एवुं छे कि आ माइनोर देखाय छे तमारी नजर सामे ए कोरी कट छे अने एमां खेडूतोनो पाक तैयार थई गयो छे, जींडवा तैयार थई गया छे अने पाणीना अभावे खेडूतोने बहु महा मुश्केली वेठवी पड़े छे। जो खेडूतोने पूरे समये 5-7 दिवसमां पाणी ना मळे तो ए मोटी मुश्केलीमां फसाई जाय एम छे अने आज जो पानी नहीं मळे तो खेडूत खरेखर मुश्केली साथे साथे अहींया जे तकलीफ छे एना लीधे गांधी चिंध्या मार्गे जवा के रस्ता रोको आंदोलन पण करशे। ખેડૂતોને માવઠા, અતિવૃષ્ટિ જેવી કેટલીય કુદરતી આફતોનો સામનો કરવો પડે છે, ત્યારે પડતા પર પાટું સમાન સરકાર તેમના માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરી રહી નથી। તે ઉપરાંત કુદરતી આફતથી થયેલા નુકસાનો ખેડૂતોને વળતર મળી નથી। તે ઉપરાંત આ વર્ષે સરકારે છોટાઉદેપુર જિલ્લાને સહાયમાંથી પણ બાકાત કર્યો છે, ત્યારે ખેડૂતોની હાલત અતિ કફોડી બની ગઈ છે। હવે જ્યારે જે પાક તૈયાર થવાને આરે છે અને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે પાણી ન મળતા હવે આ ખેડૂતો વિરોધ પણ દર્શાવી રહ્યા છે। અમારા સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં જે નર્મદા નિગમની કેનલ પસાર થાય છે, અમારો વિસ્તાર વરસાદ આધારિત છે, અમારો રેડ ઝોન એરિયા છે। અમારા કૂવામાં ખેતરમાં કૂવા કરીએ તો પાણી નીકળતું નથી, એટલે અમારે કેનલ પર જ બિલકુલ આધારિત છે। અમે લોકો 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષથી અમારે એક જ પ્રકારની સમસ્યા હોય કે ચોમાસું જાય અને અમે કેનલની રાહ જોઈને બેઠા હોય કે પાણી આવી જાય, પણ 20 વર્ષથી સમયસર પાણી નથી મળ્યું। 20 વર્ષથી કેનલ તો ચાલે છે, પણ મારો શબ્દ સાંભળજો, સમયસર પાણી નથી મળ્યું। ચોમાસામાં ગરી ગયું હોય, થોડી મહેનત કરીને બેહારીએ એટલે કેનલની રાહ જોઈએ, એ સમયસર પાણી ના મળે તો પાછી અમારી ભમરી ગરી જાય અને આ ખેડૂત રડતો ને રડતો। એક તો ગઈ સાલ અતિવૃષ્ટિ થયું, માવઠા થયા, પછી કંઈક વેપારીઓએ થોડા ઘણા લૂંટી લીધા, પછી કોરોના આવ્યો। આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી કપાસના જીંડવા અમારા કોવાઈ ગયા, જે બેઠું ત્યારે બધું ગરી પડ્યું। વારંવારની મુશ્કેલીઓ તો ખેડૂતોએ વેઠી, સરકારે તો તેમના વાત ન સાંભળીને સ્થાનિક નેતાઓ પણ તેમને દાદ નથી આપી રહ્યા। ત્યારે હવે સ્થાનિકો આંદોલન કરવાના મૂડમાં છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે તેમને સમયસર પાણી નહીં આપવામાં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। રફીક દનીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર।